નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 9 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતી યુવાનની કિસ્મત રાતોરાત એકદમ પલટાઈ ગઈ. સ્ટોરમાં કામ કરતા માલિકને માત્ર 10 રૂપિયાની ટિકિટમાં જીત્યા કરોડો રૂપિયા. શું આ માત્ર નસીબ છે કે પછી વર્ષોની મહેનતનું ફળ? આખી ઘટના કોઈ ફિલ્મી વાર્તાથી કમ ન કહી શકાય. આ પછીના સમાચારોની વાત કરીએ તો 7 સમંદર પાર વસેલો પરિવાર એક જ ઝાટકે વિખરાઈ ગયો. જૂના પોલીસ કેસના પડછાયાએ ગુજરાતી યુવાનને અમેરિકાથી કર્યો ભારત ડિપોર્ટ. પત્ની અને બાળકો ત્યાં, પિતા અહીં. શું એક નાનકડી ભૂલ આખી જિંદગીની ભારે પડી શકે છે? વાત કરીશું. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં હેલ્થ કેર તંત્ર પર તોળાયું મોટું સંકટ. કડક વિઝા નિયમોને કારણે હજારો વિદેશી ડોક્ટરોની પ્રેક્ટિસ પર રોક લગાવવામાં આવી છે. શું સુપર પાવર દેશ ડોક્ટર વગર ઘૂંટણીએ પડશે? દર્દીઓની સારવાર માટે વલખા મારી રહ્યા છે કે શું? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અત્યારે અમેરિકાથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો અને તમને પણ ગર્વ થશે કે એક ગુજરાતી યુવાને 7 સમંદર પાર જઈને કિસ્મત ચમકાવી લીધી છે. માત્ર $10ની એક નાનકડી ટિકિટ અને નસીબનો એવો સાથ કે રાતોરાત યુવાન કરોડપતિ બની ગયો છે, જેમની ચર્ચા આખા અમેરિકામાં થઈ રહી છે. વાત છે નોર્થ કેરોલિનામાં રહેતા એક ગુજરાતી યુવાન મોલિન પટેલની, જેમણે પોતાની મહેનત અને નસીબના જોરે $4 લાખ પણ વધુની રકમ જીતી લીધી છે. આખી ઘટના કોઈ ફિલ્મી વાર્તાથી કમ ન કહી શકાય, કારણ કે મોલિન જે સ્ટોરમાં કામ કરતો હતો ત્યાંથી જ તેમણે આ નસીબવંતી ટિકિટ ખરીદી હતી. નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરીના તદ્દન નવી આવેલી 500x ધ કેશ નામની ગેમમાં મોલિન પટેલે આ આખા રાજ્યનો પહેલો એવો વ્યક્તિ બન્યો જેમણે $10 લાખ ટોપ પ્રાઇઝ જીત્યું છે. આ સમાચાર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતી સમાજમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. મોલિન પટેલ મૂળ ભારતનો વતની છે અને અત્યારે તે અમેરિકાના નોર્થ કેરોલિનાના પેન્ડર કાઉન્ટીમાં આવેલા એટકિન્સન નામના શાંત શહેરમાં રહે છે. તે અત્યારે ત્યાં વેસ્ટ ચર્ચ સ્ટ્રીટ પર આવેલા એટકિન્સન મિનિટ માર્કમાં તે કામ કરે છે અને એક સામાન્ય દિવસની જેમ તે પોતાની ફરજ બજાવી રહ્યો હતો. ત્યારે તેણે વિચાર્યું કે ચાલો આજે આ નવી આવેલી લોટરી ગેમમાં નસીબ અજમાવીએ. તેને અંદાજ પણ નહોતો કે જે ટિકિટ તે પોતાના હાથમાં પકડી રહ્યો છે તે તેની આખી જિંદગી બદલી નાખશે. મોલિને તે સ્ટોરમાંથી જ $10ની સ્ક્રેચ ઓફ ટિકિટ લીધી અને ત્યાં જ તેને સ્ક્રેચ કરવાનું શરૂ કર્યું. તેણે ટિકિટ સ્ક્રેચ કરી કે તેની સામે વિજેતા નંબર આવી ગયો અને તે જ ક્ષણે મોલિન પટેલ એક સામાન્ય સ્ટોર કર્મચારીમાંથી સીધો જ કરોડપતિ બની ગયો હતો. આ 50x ધ કેશ ગેમ હજુ પણ આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી હતી અને આ લોટરી વિભાગના જણાવ્યા અનુસાર આ ગેમમાં કુલ 12 જેકપોટ ઇનામો હતા, જેમાંથી સૌથી પહેલું ઇનામ આ ગુજરાતી યુવાનના નામે લાગ્યું છે. હજુ પણ આવા 11 ઇનામો બાકી છે, પણ મોલિને જે સિદ્ધિ મેળવી છે તે ખરેખર અદ્ભુત કહી શકાય. જ્યારે મોલિન લોટરીના હેડ ઓફિસમાં પોતાનું ઇનામ લેવા પહોંચ્યો ત્યારે તેને 2 વિકલ્પ આપવામાં આવ્યા હતા. એક વિકલ્પ મુજબ તે દર વર્ષે $50,000 એમ 20 વર્ષ સુધી હપ્તેથી પૈસા લઈ શકે અને બીજો વિકલ્પ એ હતો કે તે એક સાથે તમામ રકમ લે. મોલિને સમજદારીપૂર્વક એક સાથે પૈસા લેવાનો નિર્ણય કર્યો. જો કે નિયમ મુજબ તેના પર ટેક્સ કાપવામાં આવ્યો હતો
કુલ $6 લાખ રકમમાંથી ફેડરલ અને સ્ટેટ ટેક્સ કપાતા મોલિનના હાથમાં જોઈએ તો $4,32,000 રકમ તેમને આવી હતી, જે ભારતીય રૂપિયામાં ગણીએ તો કરોડોમાં થાય છે. મોલિન પટેલની આ સફળતા માત્ર લોટરી જીતવા પૂરતી સીમિત નથી, પણ તે અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓ માટે એક આશાનું નવું કિરણ છે, જેઓ ત્યાં જઈને દિવસ રાત મહેનત કરે છે. આ સ્ટોરી અત્યારે સોશિયલ મીડિયા પર ન્યૂઝમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે નસીબ જ્યારે મહેરબાન થાય ત્યારે આવી જ રીતે છપ્પન ફાડીને પૈસા આપે છે. મોલિન હવે આ પૈસાનો ઉપયોગ પોતાના પરિવારના સપના પૂરા કરવા અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કરશે. એન્ટકિન્સન મિનિટ માર્ટ જ્યાં તે કામ કરે છે ત્યાં પણ અત્યારે લોકોની ભીડ ઉમટી રહી છે, કારણ કે તે સ્ટોર હવે લકી સ્ટોર બની ગયો છે. મોલિનની આ જીત એ વાતની સાબિતી છે કે પ્રામાણિકતાથી કામ કરતા રહો તો ભાગ્ય પણ ક્યારેક તમારી સાથે સાથ આવીને ઊભું રહે છે. આ સમાચાર બાદ નોર્થ કેરોલિનામાં આ લોટરી ટિકિટની માંગ પણ ખૂબ જ વધી ગઈ છે. પણ અત્યારે તો આ બધે જ મોલિન પટેલ નામના વ્યક્તિની ચર્ચા છે, જેમણે આખા ગુજરાતી સમાજનું નામ અમેરિકામાં સમાચારમાં ચમકાવ્યું છે. આજે અમે તમને એક એવા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક ગુજરાતી માટે એક ચેતવણી સમાન છે. અમેરિકા જવાનું સપનું કોને નથી હોતું, પણ ક્યારેક આ સપનું એક ભયાનક દુઃસ્વપ્ન બની જાય છે. એક નાનકડી ભૂલ અને જૂનો ભૂલાયેલો કેસ કેવી રીતે આખા પરિવારને વેર વિખેર કરી શકે, તેમની મારે તમારી સાથે વાત કરવી છે. તેની આ ચોંકાવનારી ઘટના શિકાગોથી સામે આવી છે, જ્યાં ઉત્તર ગુજરાતના એક યુવાન અજયને અમેરિકામાંથી ડિપોર્ટ કરીને ભારત પાછો મોકલી દેવામાં આવ્યો છે. આખી વાત જાણીને તમારી આંખો પણ ભીની કદાચ થઈ શકે અને તમે પણ વિચારતા થઈ જશો, જો અમેરિકામાં રહેતા હોય કે અમેરિકાના કાયદા કેટલા કડક છે. અજય અને હિનાના જીવનમાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું. તેમને અમેરિકામાં એસાઇલમ એટલે કે આશ્રય મળી ગયો હતો. તેમના જોડિયા બાળકો અમેરિકાના નાગરિક હતા, પણ એક ભૂતકાળના પડછાયાએ બધું જ બરબાદ કરી નાખ્યું. આ ઘટનાની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. ત્યારે જોઈએ તો ઉત્તર ગુજરાતનો અજય સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. ભણવા માટે ગયેલો આ યુવાન પૈસા કમાવાની લાલચમાં ગેસ સ્ટેશન પર કામ કરવા લાગ્યો અને ભણવામાં ધ્યાન ઓછું આપ્યું. 2017માં તે જ ગેસ સ્ટેશન પર કામ કરતો હતો ત્યાં પોલીસના દરોડા પડ્યા અને અજયની પણ ધરપકડ થઈ. જોકે તે સમયે તેમની પાસે કાયદેસરના વિઝા હતા અને તે નિર્દોષ હતો, પણ કાયદાકીય પ્રક્રિયામાં તેમનું નામ નોંધાઈ ગયું હતું. તે જામીન પર છૂટી ગયો, પણ તેણે આ કેસને ગંભીરતાથી ન લીધો અને બીજા રાજ્યમાં જઈને રહેવા લાગ્યો. ત્યારબાદ 2018માં હિના વિઝિટર વિઝા પર અમેરિકામાં આવી અને અજય સાથે લગ્ન કર્યા. હિનાએ અમેરિકામાં રહેવા માટે અસાઇલમની ફાઇલ મૂકી, જેમાં તેણે ભારતમાં પોતાની જાનને જોખમ હોવાનું જણાવ્યું હતું. આ કેસ લાંબો ચાલ્યો અને આ દરમિયાન તેમને 2 બાળકો પણ થયા. જેઓ અમેરિકન નાગરિક બન્યા. 2024માં હિનાનું જે એસાઇલમ મંજૂર થઈ ગયું અને તેમને લાગ્યું કે હવે તેઓ સુરક્ષિત થઈ ગયા છે અને ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ પણ મળી જશે. પણ વર્ષ 2025માં અમેરિકામાં સરકાર બદલતા ઇમિગ્રેશનના નિયમો થોડા કડક થયા અને આઈસી એટલે કે આઈસ ઇમિગ્રેશન વિભાગે જૂના વોરંટ ખોલ્યા. એક દિવસ અજય જ્યારે કામ પર હતો ત્યારે અચાનક જ અધિકારીઓ આવ્યા અને તેની ધરપકડ કરી લીધી હતી. તે જૂના કેસના કારણે અજયને જેલમાં મોકલી દેવામાં આવ્યો અને હિનાએ તેને છોડવા માટે લાખો રૂપિયા પણ ખર્ચ્યા, પણ કંઈ જ કામ ન લાગ્યું. અંતે અજયે સ્વેચ્છાએ ભારત જવાની તૈયારી બતાવી અને ફેબ્રુઆરી 2026માં તેને ડિપોર્ટ કરીને ગુજરાત મોકલી દેવાયો. અત્યારે હિના અમેરિકામાં એકલી છે
અને તેના બાળકો પોતાના પિતા વગર રહી રહ્યા છે ત્યાં અજયે ભારત આવીને દરેક ગુજરાતીને વિનંતી કરી છે કે અમેરિકામાં ક્યારેય પણ નાનો કે મોટો પોલીસ કેસ થાય તો તેને હળવાશથી ન લેવો, કારણ કે અમેરિકાની સિસ્ટમ બધું જ યાદ રાખે છે અને ગમે ત્યારે તમારી ધરપકડ થઈ શકે છે. આ કિસ્સો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે હજારો ગુજરાતીઓ આવી જ રીતે એસાઇલમ પર અમેરિકામાં રહે છે અને એક ચેતવણી છે કે જો તમારો કોઈ ભૂતકાળનો કેસ હોય તો તેને વકીલ રાખીને તરત જ પતાવી લેવો જોઈએ, નહીતર અજયની જેમ તમારે પણ તમારા પરિવારથી દૂર થઈને દેશ નિકાલ થવું પડી શકે છે. આ ઘટનાથી આખા પરિવાર ભાંગી પડ્યા છે અને હવે તેમનું અમેરિકામાં ફરી સાથે રહેવાનું સપનું કાયમ માટે અધૂરું રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે અમેરિકાથી એક એવા ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે જેમની અસર માત્ર ઇમિગ્રેટ્સ પર જ નહીં પણ આખા અમેરિકાના સ્વાસ્થ્ય તંત્ર પર પડી રહી છે. વર્ષ 2026ના એપ્રિલ મહિનામાં અમેરિકા એક અભૂતપૂર્વ હેલ્થકેર કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેનું કારણ કોઈ બીમારી નથી પણ અમેરિકાની કડક વિઝા નીતિ છે. હજારો વિદેશી ડોક્ટરો કે જેઓ અમેરિકાની હોસ્પિટલોમાં જીવ બચાવવાનું કામ કરે છે તેમના વિઝા રિન્યુઅલ અટકાવી દેવામાં આવ્યા છે, જેમના કારણે અમેરિકામાં ડોક્ટરોની અત્યારે જોઈએ તો ભારે અછત સર્જાઈ રહી છે અને સામાન્ય દર્દીઓને સારવાર માટે વલખા પણ ત્યાં મારવા પડી રહ્યા છે. આ સમસ્યાની શરૂઆત ડિસેમ્બર 2025માં થયેલા એક નવા સરકારી આદેશથી થઈ હતી, જેમાં 39 દેશોને હાઈ રિસ્ક જાહેર કરીને ત્યાંના નાગરિકોના વિઝા પ્રોસેસિંગ પર રોક લગાવી દેવામાં આવી છે. આ લિસ્ટમાં ભારત સહિત અનેક એશિયન અને આફ્રિકન દેશોનો પણ સમાવેશ થાય છે. આના કારણે 27,000થી વધુ ઇન્ટરનેશનલ મેડિકલ ગ્રેજ્યુએટ એટલે કે વિદેશી ડોક્ટરો મુશ્કેલીમાં મુકાયા છે. આ ડોક્ટરો વર્ષોથી અમેરિકામાં પ્રેક્ટિસ કરે છે, પણ અત્યારે કાયદાકીય ગૂંચવણના કારણે તેઓ દર્દીઓને તપાસી શકતા નથી, ખાસ કરીને અમેરિકાના ગ્રામીણ વિસ્તારમાં જ્યાં અમેરિકન ડોક્ટરો જવાનું ટાળે છે ત્યાં આ વિદેશી ડોક્ટરો જ આશીર્વાદ સમાન હોય છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે અનેક હોસ્પિટલોમાં ઓપરેશન પછી કેન્સલ કરવા પડી રહ્યા છે અને પછી જોઈએ તો ઇમરજન્સી વિભાગમાં દર્દીઓને કલાકો સુધી રાહ પણ જોવી પડે છે. શિકાગો અને કેલિફોર્નિયા જેવી જગ્યાએ પણ ગેસ્ટ્રો ઓન્કોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ જેવા નિષ્ણાંત ડોક્ટરની અછત સર્જાઈ રહી છે, કારણ કે તેમના વિઝા એક્સટેન્શન પેન્ડિંગ છે. ડોક્ટર અમીના અકોરો અને ડોક્ટર રાજેશ પટેલ જેવા અનેક તબીબીઓએ મીડિયા સામે આવીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે કે તેઓ કહે છે કે અમે અહીં વર્ષોથી સેવા આપી રહ્યા છીએ, લોકોના જીવ બચાવીએ છીએ, પણ અત્યારે સરકાર અમને કામ કરવાની મંજૂરી નથી આપી રહી. અમેરિકન મેડિકલ એસોસિએશન પણ સરકારને વિનંતી કરી રહ્યું છે કે ડોક્ટરોને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવે, કારણ કે જો આવું જ ચાલ્યું તો વર્ષ 2036 સુધીમાં અમેરિકામાં 86,000 ડોક્ટરોની ઘટ પડશે. આ નીતિને કારણે માત્ર ડોક્ટરો જ નહીં પણ સામાન્ય અમેરિકન નાગરિકો પણ પરેશાન છે, જેમને સમયસર સારવાર નથી મળી રહી. ગ્રામીણ વિસ્તારમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં હોસ્પિટલો બંધ થવાની અણી પર છે, કારણ કે ત્યાં સેવા આપતા J1 અને H1B વિઝા ધારક ડોક્ટરોને ઘરે બેસી રહેવાની ફરજ પડી છે. એક તરફ સુરક્ષા નામે કડક તપાસની વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહેવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાના સાંસદો પણ હવે આ મુદ્દે બે ભાગમાં વેચાઈ ગયા છે અને ટૂંક સમયમાં સંસદમાં આ બાબતે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જો ડોક્ટરોને જલ્દી કામ પર પાછા ફરવાની મંજૂરી નહીં મળે તો અમેરિકાનું હેલ્થ કેર સિસ્ટમ સંપૂર્ણપણે ભાંગી પડશે તેવી ચેતવણી નિષ્ણાંતો આપી રહ્યા છે.
આ સમાચાર અત્યારે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે અમેરિકા જેવા વિકસિત દેશ પણ આજે વિદેશી ડોક્ટરો વગર લાચાર દેખાઈ રહ્યા છે અને આ મુદ્દે સતત નજર અમે રાખી રહ્યા છીએ. કોઈ પણ નવી માહિતી આવશે તો અમે તમારી સાથે શેર જરૂર કરીશું.